2027ની વિધાનસભા ચૂંટણી પહેલા સત્તા પક્ષ અને વિપક્ષ માટે સેમીફાઇનલ સમાન સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આ વર્ષના અંતમાં યોજાઈ શકે છે। પંચાયત વિભાગ અને ચૂંટણી પંચે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારીઓ તેજ કરી દીધી છે। 17 મહાનગરપાલિકા, 149 નગરપાલિકા અને 33 જિલ્લા પંચાયતની ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે। 33 જિલ્લા પંચાયતમાંથી 17 અને 97 તાલુકા પંચાયત માટે નોટિફિકેશન જાહેર કરી દેવાયા છે। રાજ્યમાં પ્રથમવાર 27% ઓબીસી અનામત સાથે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાનાર છે, જેથી પંચાયત વિભાગે નવેસરથી બેઠક અને અનામત ફાળવણી કરી અને રાજ્ય ચૂંટણી આયોગને જિલ્લા અને તાલુકા પંચાયતમાં નોટિફિકેશન સોંપ્યા છે। નવેસરથી અનામતને આધારે થયેલી બેઠકોની ફાળવણીમાં આદિવાસી બાહુલ્ય ધરાવતા પેસા એક્ટ હેઠળ થયેલા જિલ્લામાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને ઓબીસી વર્ગો માટે અનામતનું ધોરણ 50%થી વધારે રહ્યું છે। પેસા એક્ટનો અમલ ધરાવતા ડાંગ, નર્મદા અને તાપીમાં એક પણ બેઠક સામાન્ય રહેશે નહીં। 3 પૈકી ડાંગમાં માત્ર એક જ બેઠક એસટી અનામત છે, જ્યારે બાકીની તમામ 17 બેઠક એસટી રિઝર્વ રહેશે। હવે સૌરાષ્ટ્રના બોટાદ અને જામનગર જેવા જિલ્લામાં પણ એસટી માટે એક બેઠક અનામત રહેશે। તો ચાલુ વર્ષે ગુજરાતની એક સાથે 9 નગરપાલિકાને મહાનગરપાલિકાનો સરકારે દરજ્જો આપ્યો છે। ગુજરાતના ઇતિહાસમાં પ્રથમવાર બન્યું છે કે એક સાથે આટલી પાલિકાને મનપાનો દરજ્જો મળ્યો હોય। નવા વર્ષના પ્રથમ દિવસે જ સરકારે આ જાહેરાત કરી હતી। ગુજરાતમાં અગાઉ 8 પાલિકા મહાપાલિકા હતી, હવે તેની સંખ્યા વધીને 17 થઈ ગઈ છે। નવી મહાનગરપાલિકાઓમાં 13 વોર્ડ અને 52 બેઠકની શક્યતા સેવાઈ રહી છે।